પૂર્વ કચ્છમાં ગાંધીધામ સહિત સાયબર ક્રાઇમના બનાવમાં 5 મહિના દરમિયાન કરોડો રૂપિયાની છેતરપિંડી, પોલીસની સરાહનીય કામગીરી. પૂર્વ કચ્છમાં ચાલુ વર્ષના પ્રથમ 5 મહિનામાં જ 1490 ફરિયાદો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂકી છે, જે સાયબર ગુનાઓની વધતી જતી સંખ્યા દર્શાવે છે. આ 5 મહિના દરમિયાન લોકોએ ઓનલાઈન છેતરપિંડીમાં ₹7.28 કરોડથી વધુ ગુમાવ્યા છે. જોકે ફરિયાદ નોંધાયા બાદ તાત્કાલિક કાર્યવાહી કરીને સાયબર ક્રાઇમ પોલીસે ₹1.45 કરોડથી વધુ રકમ હોલ્ડ કરાવી છે. પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઈ ડીજી પટેલે જણાવ્યું કે કુલ 217 કોર્ટ ઓર્ડર મેળવી ભોગ બનેલા લોકોને ₹71.45 લાખથી વધુ પરત અપાવવામાં આવ્યા છે અને ગુમાવેલી રકમ પરત અપાવવાના પ્રયાસો સતત ચાલુ છે. વધુમાં પોલીસે જણાવ્યું કે સાયબર ક્રાઇમના બનાવોમાં એટીએમ ફ્રોડ, લોન લોટરી ફ્રોડ, જોબ ફ્રોડ, શોપિંગ ફ્રોડ અને આર્મીના નામે OLX ફેસબુક એડમાંથી વસ્તુ ખરીદીને થતા ફ્રોડ જેવા વિવિધ પ્રકારો સતત બનતા રહે છે. જો કે હવે શેરબજારમાં વધુ નફો કમાવાની લાલચ આપીને થતી છેતરપિંડીના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સાયબર ક્રાઇમ પોલીસ સલામતી માટે અજાણ્યા ફોન નંબર અને અજાણી વ્યક્તિઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરે છે. કોઈપણ પ્રકારની ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનો તો તાત્કાલિક 1930 પર ફોન કરીને ફરિયાદ નોંધાવવા જણાવ્યું છે.